Hi. Sorry, somehow video pause થઈ ગયો. So we are now waiting for Niren sir. ને એકચ્યુઅલી નિરન સર સાથે ખૂબ ખૂબ મજા આવી અત્યારે, જેટલી વાતો કરી એટલી. આઈ હોપ કે તમે લોકોએ પણ બધી સાંભળી જ હશે. યસ, નિરન સર હેઝ જોઈન્ડ. Hi. હાય સર, સોરી somehow Sorry. ટેકનિકલી બંધ થઈ ગયું. કેવી રીતે બંધ થઈ ગયું? Yeah. Internet works in mysterious ways. Actually, it worked in a very mysterious way. Huh. We were having a great live session. In fact, very honestly, I would love to keep on listening to you. Yeah. So, sir, આપણે એક વાત કરતા હતા, and you were telling me about something. So, can you please start? So I was telling you about things I want to do. I want to do big scale 2001 Odyssey જેવી science fiction film or epic like Gujarat no na to something that Kanhaiya Munshi has written, or the books of અશ્વિની ભટ્ટ, આશકા માંડલ છે કે નીરજા ભાર્ગવ તો ખેર નાનું છે ફલક, બટ ઓથાર છે, આખેટ છે, એ બધી જે નોવેલ્સ છે. સો યા આઈ મીન સમ ક્લાસિક્સ, સમ greats from literature, and all those things I would like to adapt on screen, some biopics, but અત્યારે એટલા બધા રિસોર્સિસ આપણે ત્યાં ઉપલબ્ધ નથી કે આ બધું કરી શકાય, but we'll get there. Yeah. સર, બોલિવૂડની અંદર આપણે છે ને ઘણા બધા લેખકોની જોડી જોઈ છે. સલીમ જાવેદ એન્ડ આપણે બીજા ઘણા બધા લેખકોની જોડી છે. તમારી પણ જોડી છે. યુ વર્ક અલોંગ વિથ વ્યાસ. સો ડ્રામાની અંદર કેવું હોય કે ઇફ આઈ એમ વર્કિંગ વિથ માય અંકલ, તો ઘણી વખત અમારા થોટ પ્રોસેસ મેચ ન થાય. So do you experience the same? Do you, while writing, look, I have collaborated with several people. મારી પહેલી ફિલ્મ હતી બેઆર, એ મેં ભાવેશની સાથે લખેલી, ભાવેશ માંડલિયા જે મારો પાર્ટનર છે. પછી અસુર મેં ગૌરવની સાથે લખી છે, ગૌરવ શુક્લા. વેન્ટિલેટર રોંગ સાઈડ રાજુ મેં કરણની સાથે લખી છે. સો ઇનસાઇડ એજ મેં સૌરવ ડે અને અમે શારદાની સાથે લખી છે. એટલે ઘણી બધી અલગ અલગ ફિલ્મો પર અલગ અલગ લોકો સાથે મેં કોલેબરેટ કર્યું છે. એન્ડ એવું નથી કે એમાં હંમેશા એક હાર્મની હોય. No, because when you are writing, you are constantly fighting with each other. You are negating bad thoughts. બરોબર? કારણ કે અધર રાઇટરનું કામ જ એ છે કે એ ફિલ્ટર કરે. જો મને ખરાબ આઈડિયા આવ્યો હોય તો એણે કહેવું પડે કે આઈડિયામાં દમ નથી, અને એને ખરાબ આઈડિયા આવ્યો હોય તો મારે કહેવું પડે કે આઈડિયામાં દમ નથી. બરોબર? અને એનું ખરાબ રાઇટિંગ મારે નેગેટ કરવું પડે, મારું ખરાબ એને નેગેટ કરવું પડે. સો ધીસ ઇઝ હાઉ વી ફંક્શન. આઈ મીન, because it is all about ideas, and writing is about putting your ideas on paper. So there is always there are always fights, especially in series like Asur and Inside Edge. There are huge fights, and બહુ બધા રાઇટર્સ રૂમમાં સ્પેસિફિકલી બહુ વાદ વિવાદ હોય, અને ફાઇનલી એક અમારે નિયમ રાખવો પડે, આઈધર યુ કન્વિન્સ મી ઓર આઈ કન્વિન્સ યુ. બરોબર? બેમાંથી જે એકબીજાને કન્વિન્સ કરી લે, અને જો બંને ન કરી શકીએ તો એક ત્રીજો માણસ રાખેલો હોય કે જેને જઈને આ બંને આઈડિયા સંભળાવે, અને ધેન લેટ હિમ ડિસાઇડ કે સાચો કયો, સારો કયો આઈડિયા છે, ખરાબ કયો છે. So this is how we need to roll, and perhaps એવું પણ બને કે 30 days down the line મને એમ લાગે કે યાર એનો જ આઈડિયા સારો હતો, એને એમ લાગે કે મારો જ આઈડિયા સારો હતો, અથવા તો બંને આઈડિયા બેકાર છે એમ કરીને ફેંકી દઈએ. એટલે ઇટ ઇઝ અ પ્રોસેસ, ઇટ ઇઝ અ ઇવોલ્વિંગ પ્રોસેસ. તમને આજે જે વસ્તુ સારી લાગતી હોય કાલે તમને કદાચ એમાં મજા ન પણ આવે. તો આઈ મીન, બટ યુ નીડ ટુ બી ઓપન. તમારા દિમાગ
તમારું એ ખુલ્લું રાખવું પડે મગજ. જો તમે ઝક્કી થઈ જાઓ કે હું જે કહું એ જ સાચું, તો you won't be able to collaborate with people. So you need to keep open mind and you need to be flexible, but at the same time you need to make sure that you say whatever you want to say. તમારો એક વોઇસ એક બહાર આવે એનું એ તમારે ધ્યાન રાખવું પડે છે. Right. So sir, you work with great writers. In fact, you Yeah. yourself are the great writer. તો જ્યારે કોઈ તમને આમ કહે કે ભાઈ નીરજભાઈ આ વસ્તુ ખોટી છે, તો at particular time I want to use the word go. Obviously, પણ એ કોની વાત કરો છો? ઓડિયન્સની કે પ્રોડ્યુસરની કે? હા. audience નહીં, the હા. co-writer obviously. હા, યા તો કો રાઇટર તો કહી જ શકે ને, એનું તો કામ જ છે કહેવાનું કે આ વસ્તુ ખોટી છે, આમાં મજા નથી. એનું તો કામ જ એ કહેવાનું છે. એ જો કહે નહીં તો પછી તમે કામ જ ન કરી શકો. બરોબર, એટલે એને કહેવું જ પડે, એ જ એનું કામ છે. સર આ જો અત્યારે જ કોઈ એક વ્યક્તિ તમને સવાલ પૂછે છે, આપણે જો કે આની વિશે વાત કરી, હા. પેન સર સોંગ લખવા માટે શું જરૂરી છે? હા, સોંગ લખવા માટે જરૂરી છે કે તમારી પાસે પૂરતો શબ્દ ભંડોળ હોય ને તમે સારી અને ઘણી બધી કવિતાઓ વાંચેલી હોય. બરોબર, તો તમને એનું મીટર જે છે ઓટોમેટિકલી સમજાશે કે આનો છંદ આ છે, આમાં આટલા શબ્દો આવશે, આમાં આ પ્રકારનો પ્રાસ આવશે, આનો આ પ્રકારનો મૂડ આવશે. એ બધી વસ્તુઓ તમને ઓટોમેટિકલી એમાં સમજાય. પણ એ ત્યારે જ સમજાય જો તમે વર્ષો સુધી સારી કવિતાઓ વાંચેલી હોય. તો સારી કવિતાનું ડિસ્ક્રિપ્શન શું? સારી કવિતાનું ડિસ્ક્રિપ્શન એ જ છે કે એનો સેફર સાઈડ, ટુ બી ઓન ધ સેફર સાઈડ યુ રીડ માસ્ટર્સ. જે લોકોએ સારી કવિતાઓ લખેલી છે, યુ રીડ ધેમ. ઓકે, યુ રીડ રમેશ પારેખ, યુ રીડ મનોજ ખંડેરિયા, યુ રીડ અનિલ જોશી, યુ રીડ ઉમાશંકર જોશી, યુ રીડ રાજેન્દ્ર શુક્લ, ચીનુ મોદી. ગુજરાતીમાં આ બધા, તમે હિન્દીમાં તમારે વાંચવું હોય તો યુ રીડ હરિવંશરાય બચ્ચન, મહાશ્વેતા દેવી, નિરાલા, નીરજ. તમારે ઉર્દુમાં વાંચવું હોય તો રીડ ગાલિબ, ઝોક, મીર. તમારે વાંચવું હોય ઇંગ્લિશમાં તો યેટ્સ વાંચો, નેરુદા વાંચો, નો વુડ્સવર્થ વાંચો. એટલે દરેક ભાષામાં એના મહાન કવિઓ છે અને ખૂબ સુંદર કવિતાઓ લખાયેલી. એ તમે વાંચો એટલે તમને ખ્યાલ આવે ધીમે ધીમે કે સાચું ફોર્મ શું છે, સાચા છંદ શું છે, સારો થોટ શું છે. કારણ કે એમાંની જ અમુક વસ્તુઓ તમને સ્પર્શશે ને તમને સમજાશે કે આ સારી કવિતા છે. અને કવિતા તમારા માટે એનું સ્ટાન્ડર્ડ લો નહીં કરે, તમારે કવિતા માટે તમારું સ્ટાન્ડર્ડ હાઈ કરવું પડે. એટલે તમને સમજાશે કે તમે ક્યાં લેક કરો છો, કે મને આટલા શબ્દો નથી આવડતા, તો મારે આ શબ્દ ભંડોળ મારું વધારવું પડે ને એટલા માટે મારે વધારે વાંચવું પડે. એ તમને ધીરે ધીરે સમજાશે. કવિતા પોતાના છંદો નથી બદલતી, તમને સમજાશે કે મને આ છંદ નથી આવડતો. બરોબર, એટલે મારે આ છંદ શીખવો પડશે કે આમાં કેવી રીતે લખવું એ શીખવું પડશે. રાઈટ સર, એક બીજો સવાલ છે તમારા માટે યુથ એક્સપ્રેસ 18 તરફથી કે સર તમારું અંગ્રેજી અને ગુજરાતી બંને આટલું ફ્લુઅન્ટ હોવાનું કારણ કે હિન્દીમાં આટલું ફ્લુઅન્ટ હોવાનું કારણ? હિન્દી મારું ફ્લુઅન્ટ હોવાનું કારણ એ છે કે મેં હિન્દીમાં બહુ વાંચ્યું છે, એટલા માટે હું હિન્દીમાં સારું લખી શકું છું. કે મેં ઘણી બધી જે હિન્દીમાં સારામાં સારી કહેવાય છે નોવેલ્સ વર્ષો સુધી વાંચી છે, અને એટલા માટે હું હિન્દી સારી રીતે લખી શકું છું. અંગ્રેજી સારું છે કારણ કે હું ભણ્યો છું અંગ્રેજી મીડિયમમાં. 12th પછી બેઝિકલી ગુજરાતી મીડિયમમાંથી આવું છું, બટ એન્જિનિયરિંગ ઓફકોર્સ અંગ્રેજીમાં હોય છે. એટલે એન્જિનિયરિંગ મેં લગભગ 5 વર્ષ કર્યું, પછી MBA કર્યું, એ બધું અંગ્રેજીમાં એજ્યુકેશન હતું. સો અને પછી કોર્પોરેટ જોબ કરી, એટલે ઓબ્વિયસલી એના કારણે ઇંગ્લિશ એટલું બધું સારું નથી મારું. હું કહેતો નથી કે બહુ સારું છે, પણ સારું છે, ડિસન્ટ છે. અને ગુજરાતી ઓબ્વિયસલી મારી માતૃભાષા છે એટલે સારી છે. વાવ 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 વાવ. તો સર બીંગ અ ગુજરાતી, નોર્મલી આપણે ગુજરાતીઓનું કેવું હોય કે આપણે જ્યારે હિન્દી બોલવા જઈએ તો આપણું હિન્દી નોર્મલી ગુજરાતી હિન્દી. હા, રાઈટ. હા. કે તમે જે ડાયલોગ્સ લખતા હતા તારક મહેતામાં, ગુજરાતી એમાં તારક મહેતામાં એવું છે કે તારક મહેતાના જે પાત્રો ગુજરાતી છે એ લોકો ગુજરાતી લઢણ વાળું હિન્દી બોલે છે, બીકોઝ ધ શો ઇઝ ઇન હિન્દી. તો એમાં જે જેઠાલાલનું જે પરિવાર છે, ગડા પરિવાર, એ લોકો એવું હિન્દી બોલે છે કે જે ગુજરાતીની છાંટ વાળું છે.
પણ સોઢી છે એ પંજાબી છે તો એ પંજાબીની છાંટવાળું હિન્દી બોલે છે. અય્યર છે એ સાઉથ ઇન્ડિયન છે તો એ જો કે કેરિકેચરિસ્ટ છે. આઈ નો ડોન્ટ નેસેસરીલી સબસ્ક્રાઇબ ટુ નો કે નોશન કે દરેક સાઉથ ઇન્ડિયન અય્યો આમાં એસે એ બોલેગા એવી રીતે બોલવું જોઈએ. પણ એ પાત્રો હું આવ્યો એની પહેલા ક્રિએટ થયેલા હતા એટલે એ લોકો એમ બોલે છે. બટ આઈ ડોન્ટ નેસેસરીલી સબસ્ક્રાઇબ ટુ ધેટ નોશન કે સર એનો જે સોરી, રીજનમાંથી હા નીચે લખે છે વોઇસ નોટ કમિંગ, અવાજ નથી આવતો. હા હા અ, હા એ વચ્ચે બ્રેક થતો હતો. હવે આવે છે વોઇસ. હવે આવે છે? હા કેન યુ જસ્ટ રાઇટ યસ ઓર નો પ્લીઝ? હા સર, નાઉ હા ઇટ્સ ઓકે. યસ, નાઉ ઇટ્સ ઓકે. હા હા તો એટલે આઈ ડોન્ટ નેસેસરીલી સબસ્ક્રાઇબ ટુ ધ થિયરી ઓફ કે જે રીજનનું હોય એ જ રીજનના લોકોએ છાંટવાળી ભાષા બોલવી જોઈએ. કારણ કે ત્યાં પણ ન્યુટ્રલ બોલી શકે છે. પણ એનું ફ્લેવર જરૂરી છે કે બાલામાં એ ફિલ્મ બેઝ હતી કાનપુરમાં તો રાઈટ. ત્યાં જઈને બને એટલી કાનપુરની ફ્લેવર ફિલ્મમાં આવે એ હિન્દી આવે ત્યાંના વર્ડ્સ આવે એ કોશિશ કરેલી. તો એ જ રીતે તારક મહેતામાં છે કે એક ગુજરાતી પરિવાર છે ગુજરાતી પેલા વાળી બોલે છે ભાષા, પંજાબી છે પંજાબી વાળી ભાષા બોલે છે. તો એ રીતના આપણે કરવાની કોશિશ કરીએ છીએ. વાવ વાવ. સો સર, તમે જ્યારે એક ફિલ્મ લખતા હો તો તમારે ફિલ્મના હા રિજિયનમાં જઈ ત્યાંની બોલી અપનાવીને પછી યુ સ્ટાર્ટ રાઇટિંગ ધ ડાયલોગ્સ. તો સર આ પ્રોસેસ કેટલી લાગી નોર્મલી? નોર્મલી 8 થી 10 મહિના લાગતા હોય છે એક ફિલ્મ લખવા માટે. ઘણીવાર વધારે પણ લાગે છે, ઘણીવાર 1 વર્ષ 1.5 વર્ષ પણ લાગતું હોય છે. અને નોટ નેસેસરી કે તમે હંમેશા એ રિજનમાં જઈને જ લખો. કારણ કે ધારો કે તમે એવી ફિલ્મ લખો છો સાયન્સ ફિક્શન કે જે મૂન પર છે તો ક્યાં જઈને લખશો? તમે રોકેટ લઈને મૂન પર તો જવાના નથી. સો ધેન ઇટ્સ અપ ટુ યોર ઇમેજિનેશન એન્ડ યોર રિસર્ચ કે ધારો કે મૂન પર એક કોમ્યુનિટી છે તો એક એવી ભાષામાં વાત કરશે, બરોબર. બટ યુ નીડ ટુ પુટ ઇન ઇનફ હાર્ડવર્ક. અને ફિલ્મ મેકિંગ એવી એટલે રાઇટિંગ સ્ક્રિપ્ટ ઇઝ અ વેરી કોમ્પ્લિકેટેડ ક્રાફ્ટ. એટલે તમે એક ડ્રાફ્ટ, 2 ડ્રાફ્ટ, 3 ડ્રાફ્ટ પછી તમને ધીમે ધીમે એના લેયર્સ ખુલે, એના પાત્રો ખુલે અને તમને ખ્યાલ આવતો જાય કે અચ્છા આમાં આમ પણ થઈ શકશે, આમ પણ થઈ શકશે. સો ઇટ બીકમ્સ મોર ડેન્સ, ઇટ હેઝ મોર લેયર્સ એન્ડ ઇટ ગિવ્સ યુ મોર મીટ ટુ ચ્યુ વિથ. એટલે એ તમે ધીમે 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 જેટલું વધારે એમાં કામ કરશો એટલું, એટલે રાઇટિંગમાં કહેવાય છે કે ઓલ રાઇટિંગ ઇઝ રીરાઇટિંગ. રાઈટ. બરોબર. એટલે તમે જેટલું રીરાઇટ કરશો એટલું એ બેટર થતું જશે. એન્ડ ધેટ્સ વાય યુ નીડ મોર ટાઈમ ટુ રાઇટ અ ગુડ સ્ક્રિપ્ટ. બાપરે, great, great, great. I would like all the audience to, ask any of the questions if you are from sir. કોઈને કંઈ પૂછી શકો. સર, તમારે નવા યુવા પેઢીઓને કંઈ મેસેજ આપો તો તમે યુવા પેઢીને હું એવું માનતો નથી કે હું બહુ ગરડો થઈ ગયો છું ને મારે યુવા પેઢીને મેસેજ આપવો જોઈએ. એટલે not in that sense. Obviously not in that ના, sense. એટલે અને હું એવું પણ નથી માનતો કે હું કોઈ બહુ જ્ઞાની છું કે મારે એનો મેસેજ આપવો જોઈએ યુવા પેઢીને. પણ હું ખાલી મારા એક્સપિરિયન્સ પરથી એટલું જ લોકોને કહેવા માંગુ છું કે ડોન્ટ બી અફ્રેડ ટુ પરસ્યુ યોર પેશન. અને જો તમે પરસ્યુ કરતા હોય તો તમે હોલ હાર્ટેડલી ગીવ ઇટ યોર ઓલ એન્ડ ઇફ યુ હેવ ધ ગુડ્સ યુ વિલ ડેફિનેટલી સક્સીડ. એટલે તમે બને એટલી કોશિશ કરો કે તમે તમારી જે કોઈ પણ પેશન છે એને પરસ્યુ કરવાની પૂરેપૂરી કોશિશ કરો. અને એમાં મહેનત પણ એટલી જ કરો તો તમને સફળતા એમાં જરૂર મળશે. સર, એક ક્વેશ્ચન છે કે સ્ટોરી લખવા શું જરૂરી છે? સ્ટોરી લખવા, સ્ટોરી વાંચવું જરૂરી છે. આટલું બેઝિક સવાલો આવા ના પૂછો. હા. પછી બીજો સવાલ છે કે વાલમ આવો પછી તમારું રાઇટિંગ ગુજરાતી મૂવીમાં ફિક્સ થઈ ગયું એવું લાગે છે, તો હવે તમારું ડ્રીમ વાલમ આવો પછી સર તમારું રાઇટિંગ ગુજરાતી મૂવીમાં ફિક્સ થઈ ગયું એવું લાગે છે, તો હા ડ્રીમ સોરી પણ તમારો સવાલ સમજમાં ના આવ્યો. હા
એન્જિનિયરિંગની ફિલ્ડ છોડીને સર આ ક્રિએટિવ ફિલ્ડમાં જવું કેટલું ચેલેન્જિંગ હતું તમારા માટે? બહુ ચેલેન્જિંગ and that was the most difficult period for me because બહુ ઇન્સિક્યોરિટી હોય છે જ્યારે તમે ઇફ યુ આર યંગ, તમે 22-23 વર્ષના હો ને તમે સીધા જો આ કામ ચાલુ કરી દો તો તમને એટલી તકલીફ નથી પડતી હોતી. પણ જો તમે એક સેટલ્ડ કરિયરમાં હો, તમે આટલું ભણીને આવેલા હો, તમારો મોટી જોબ હોય અને મોટી સેલેરી હોય, તો એ બધું છોડીને એક નો અનનોન ફિલ્ડમાં જમ્પ કરવું બહુ અઘરું છે. But somehow I managed. I mean, I had the faith in myself કે લેખનમાં પણ મારું ચાલી નીકળશે. એટલે somehow I managed. Yeah. રાઈટ. હેમંતભાઈનો But it is not easy. It's very difficult. It is obviously not easy. હા. હેમંતભાઈનો સવાલ છે, what is your dream? Yeah, the dream is to create something that will last forever and દરેક વસ્તુ જે હું લખું છું એમાં એ જ કોશિશ હોય છે કે કશુંક એવું સર્જન કરવું કે જે એક ગીત એવું હોય કે એક નાટક હોય કે એક ફિલ્મ હોય કે વેબ સિરીઝ હોય, પણ લખો તો એવી લખો કે જે લોકોને વર્ષોના વર્ષો સુધી યાદ રહે. કે આજે આપણે જે નામો લઈએ છીએ કે ગાલિબનું નામ આજે 200 વર્ષ પછી પણ લઈએ છીએ, કે નરસિંહ મહેતાના પદો 600 વર્ષ પછી પણ ગાઈએ છીએ, કે ભવભૂતિના નાટક 1000 વર્ષ પછી કે 2000 વર્ષ પછી પણ કરીએ છીએ. તો એવું કશું કામ કરીને જઈએ કે જે આપણા ગયા પછી પણ અને વર્ષોના વર્ષ સુધી રહી જાય અને એક અમર જેને કહી શકાય એવી કૃતિનું સર્જન કરવાની કોશિશ હંમેશા એ જ સપનું હોય છે દરેક સર્જકનું. વાવ, વેરી વેલ સેડ સર, વેરી વેલ સેડ. બીજો એક ક્વેશ્ચન છે કે પેશન ને પ્રોફેશનમાં કેવી રીતે બદલી શકાય? તમને કેવી રીતે વિશ્વાસ આવ્યો કે તમે કરી જ શકશો? મને વિશ્વાસ આવ્યો કારણ કે એ પેશન જે છે એને હું કોન્સ્ટન્ટલી અને કન્ટિન્યુઅસલી પરસ્યુ કરતો હતો. એટલે મેં રાઇટિંગ, એટલે હું ક્યારે એ સવાલમાં નહોતો કે મને ક્યારે એવો સવાલ હતો થયો કે હું લેખક બની શકીશ કે નહીં, કારણ કે હું લેખક હતો જ, હું હંમેશા લખતો હતો. એટલે એમાં મને ડાઉટ નહોતો. એને પ્રોફેશનલી કરવું કે નહીં એના વિશે જ મને ડાઉટ હતો. બરોબર. એટલે તમે જે કોઈ પણ તમારી પેશન હોય એને જો તમે રેગ્યુલરલી પ્રેક્ટિસ કરશો, બરોબર, તમે રોજ જો વાંચશો અને રોજ લખશો અથવા તો રોજ ગીત ગાશો અથવા તો એનો રિયાઝ કરશો, રોજ કમ્પોઝિશન બનાવશો, તો તમે ડેફિનેટલી એ કોઈ પણ ફિલ્ડમાં જેમાં તમારે ઝંપલાવવું છે એમાં સક્સેસફુલ થઈ શકે. રાઈટ. પણ એને તમારે રેગ્યુલરલી પ્રેક્ટિસ કરવું જરૂરી છે. તમારી જે કોઈ પણ પેશન છે અને એ તમે રેગ્યુલરલી કરશો તો તમને ક્યારેય ડાઉટ નહીં આવે કે વેધર યુ વિલ બી એબલ ટુ સક્સેસફુલી પરસ્યુ ધ કેરિયર ઓર નોટ. એ તમે કરી જ શકશો. રાઈટ. જતીન કેમ છે? હાય. હવે મારો પર્સનલ સવાલ હા કે આફ્ટર અચીવિંગ ધીસ હાઇટ, આટલી પ્રગતિ કર્યા બાદ, હાઉ ડુ યુ ઇન્ટેન્ડ ટુ ડિપેન્ડ સો મચ ઓન હાઉ ટુ અર્ન? What? Can you repeat the question? Sure. After achieving this height, આ ફિલ્ડની અંદર આટલી બધી પ્રખ્યાત મેળવ્યા બાદ તમે તમારી આટલા બધા ડાઉન ટુ અર્થ કઈ રીતે રાખો? ડાઉન ટુ અર્થ રહેવાનું જ કામ છે લેખકોનું, કારણ કે તમે ડાઉન ટુ અર્થ રહીને જ તમે બીજાને ઓબ્ઝર્વ કરી શકો છો. યુ કાન્ટ સિટ ઓન ધ હાઈ પેડેસ્ટલ. તમે એક્ટરોને મેં ઘણી વાર જોયા છે, દે બીકમ સો ડિસ્ટન્ટ વિથ પીપલ, કારણ કે એ લોકોને રોડ પર નીકળે તો લોકો એની પાછળ દોડે છે. એટલે રાઇટર્સને એડવાન્ટેજ છે કે રાઇટર્સને કોઈ ઓળખતું નથી હોતું, એટલે એની પાછળ કોઈ લોકો દોડતા નથી ને એ મોબ નથી કરતા. So that they can remain between people, they can remain grounded, they can be down to earth and meet people, know from them, અને એ લોકોની લાઈફમાંથી એ લોકોના ઇમોશન્સ વિશે, ભાવનાઓ વિશે લખી શકે. રાઈટ. So it is very important for writers to be down to earth. રાઈટ. પણ સર એવું કહી શકાય ને કે રાઇટર્સની પાછળ ભલે નોર્મલ પબ્લિક ના ભાગતું હોય, પણ મોટા મોટા ડિરેક્ટર્સ, મોટા મોટા એક્ટર્સ તો ભાગતા હોય, સર અમારા માટે કંઈક લખી આપો, આવું કંઈક. એ તો છે જ. એટલે પ્રોફેશનલી યુ કેન બી ચેસ્ડ, બટ બહાર being the face of the product, you are not the face of the product. તો એમાં તમને એ ફાયદો થાય છે કે યુ કેન બી, આઈ સી ઇટ એઝ એન એડવાન્ટેજ. ક્યારેક તમને દુઃખ પણ થાય છે કે યાર મેં લખ્યું છે આટલું બધું. એટલે તારક મહેતામાં એક એપિસોડમાં કેમિયો માટે આવેલો માણસ પણ એટલો પોપ્યુલર હોય છે કે એનો દેશાવરમાં એ મોપ થતો હોય.
અને આજે મેં લગભગ 1000 થી વધારે એપિસોડ લખ્યા હોય, મને કોઈ હું જાઉં તો રોડ પર ન ઓળખે. બરોબર, એટલે સમટાઈમ્સ યુ ફીલ કે અરે એક્ટર હોત તો વધારે સારું હોત, બટ દેન each job has its own pros and cons and benefits and disadvantages. You રાઈટ need to live with it. Yeah. રાઈટ. સર એક સવાલ છે, તમારું મનગમતું તમે જ લખેલું કોઈ ગીત? મારું મનગમતું મેં લખેલું ગીત છે આપણે બે યાર તારાવીને. એ કારણ કે મેં લખેલું પહેલું ગુજરાતી ગીત છે. બે યારનું ટાઇટલ સોંગ, એટલે એ મને બહુ ગમે છે. રાઈટ. તો સર બેયર ધેટ વોઝ યોર ફર્સ્ટ મૂવી એઝ અ રાઇટર? યા, દેટ વોઝ માય ફર્સ્ટ ગુજરાતી મૂવી એઝ અ રાઇટર. એની પહેલા મેં એક હિન્દી ફિલ્મ લખી ચૂક્યો હતો હું, પણ એ પછી રિલીઝ પછી થઈ. ઓલ ઇઝ વેલ કરીને ફિલ્મ હતી, રિષિ કપૂર અને Right. પણ એ રિલીઝ પછી થઈ. બે યાર રિલીઝ પહેલા થઈ. તો સર હાઉ ડીડ યુ ઉમેશ શુક્લા કે અભિષેક શાહ, how did they come to know that Niren Bhatt can write so well? હું ભાવેશના થ્રુ અભિષેક જૈનને મળેલો. ભાવેશ ઓલરેડી હેડ રિટન ઓ માય ગોડ, તો એણે જ મને ઉમેશભાઈ સાથે અને અભિષેક સાથે બંને સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવેલો. અને દેન અમે બંને મળીને બે યાર સાથે લખેલી. અને મેં અને સુમિત અરોરાએ જેણે હમણાં સ્ત્રીના ડાયલોગ લખેલા, અમે લોકોએ ઓલ ઇઝ વેલ લખેલી. એટલે એ રીતના થ્રુ ફ્રેન્ડ્સ એન્ડ then Umeshભાઈ also became a good friend. એ રીતના this is how industry works. I mean, તમને It all જે works on તમને relations. yeah. સર બીજો એક સવાલ છે કે તમારા ગુજરાતીમાં ગમતા કવિ છે જેનાથી તમે ઇન્સ્પાયર થયા હો? મારા ગમતા કવિ વર્ષોથી રાજેન્દ્ર શુક્લ છે, ઋષિ કવિ જેને કહેવાય છે. અને એમની ગઝલો હું વાંચીને મોટો થયો છું. મોટા ભાગની મને કંઠસ્થ છે. એમના 4 કાવ્ય સંગ્રહો મારી પાસે છે. અને રાજેન્દ્ર શુક્લ એ એક લેજેન્ડરી ગુજરાતીના કવિ છે. રાઈટ. એકચ્યુઅલી મેં રાજેન્દ્ર શુક્લ સાહેબનું એક પ્લે કર્યું હતું, બટ નોટ ધ પોએટ રાજેન્દ્ર શુક્લ, જે રાઇટર મુંબઈમાં. હા, એ અલગ, એ અલગ. હું રાજેન્દ્ર શુક્લ જે દાઢીવાળા ઋષિ કવિ બરોડામાં જે હતા તે. રાઈટ. હા. સર લિરિક્સ રાઇટિંગ માટે સોંગ પર પ્રેક્ટિસ કરવું કેટલું હેલ્પફુલ છે? સોંગ પર પ્રેક્ટિસ કરવું હેલ્પફુલ નથી. તમારે બને એટલું કવિતાઓ વાંચવી એ વધારે હેલ્પફુલ રહેશે તમને. How could you able to write dialogues for the story whose culture you haven't personally experienced? For example, Bala is Uttar Pradesh. Correct. You have to go there and understand the culture. મેં જઈને ત્યાં સમય થોડો વિતાવ્યો અને ત્યાં લોકોને મળ્યો અને એમની વચ્ચે રહીને પછી મેં લખ્યું હતું. એટલે એમનું કલ્ચર તમારે ત્યાં જઈને સમજવું પડે છે. એ અત્યારે પણ હું એક એવી ફિલ્મ લખી રહ્યો છું કે જે કલ્ચર વિશે મને કોઈ બહુ માહિતી નથી, અને લોકડાઉનને કારણે હું ત્યાં જઈ નથી શકતો. તો આઈ એમ ટ્રાઇંગ ટુ હું એ કલ્ચરમાં લખાયેલી બુક્સ એને એના જેટલા યુટ્યુબ વિડીયોઝ અવેલેબલ હોય એ બધું જોઈને કોશિશ કરું છું. પણ એઝ સુન એઝ ઇટ ઓપન્સ અપ હું ત્યાં જઈ અને એ કલ્ચર વિશે જાણવાની વધારે કોશિશ કરીશ. સો બેસ્ટ વે ઇઝ ટુ ગો ધેર એન્ડ મીટ પીપલ એન્ડ બી બિટવીન ધેમ. તમે ગુજરાતીમાં બાલા જેવી મૂવી ક્યારે લખશો? અમે સૌ આતુરતાથી રાહ જોઈએ છીએ. સિનેમા અભિષેક. ગુજરાતીમાં બાલા જેવી મૂવી જેવો વિચાર આવે એવો તરત લખી નાખ. Hats off to you, sir. I mean, for your all the contribution, all your hard work, you have achieved. Thank you so much. I mean, જે રીતે તમે ગુજરાતીઓનું એક ગર્વ છો, અમે એવું કહી શકીએ 100%. નીરેનભાઈનું સોંગ્સ હૃદયસ્પર્શી એમ રિપીટ મોડમાં મૂકી દઈએ તો ચાલે. We love you, નીરેનભાઈ. I mean, people are અહીંયા સાઈડ પરથી જે બધા લીલો નીકળે છે એ બધી આ લાગણીઓ હતી. Yeah, I'm so grateful for that. અભિષેક, હાય. અભિષેક જૈન અમારો બેયારના ડિરેક્ટર અને રોંગ સાઈડ રાજુના પ્રોડ્યુસર, અને અત્યારે બોલિવૂડની એક બહુ સુંદર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. સો વેલકમ અભિષેક. અવની, વેલકમ. Hope you are amazing and safe. Yeah. Thanks, sir. I'm a big fan. જ્યારે પણ ન્યૂ એજ સિનેમાનું નામ આવશે
ત્યારે નીરેનભાઈનું નામ આવશે, 100% આવશે, ચોક્કસથી આવશે. તો સર ઇટ વોઝ ગ્રેટ ટોકિંગ ટુ યુ. મનનભાઈ, હાય. મનન સાગર આપણા બહુ ફેમસ એડિટર છે, જેમણે બોલિવૂડની બહુ મોટી ધર્માની ફિલ્મો હમ્ટી શર્મા કી દુલ્હનિયા એબીસી એ બધી કરી છે એડિટ. એ પણ આપણી સાથે છે. તો મનનભાઈ, વેરી નાઇસ ટુ હેવ યુ હિયર. And he is also writing a film right now. So wishing him all the best for his script. સર તમારું નેક્સ્ટ મૂવી ક્યારે આવશે જે તમે લખ્યું છે? હવે નેક્સ્ટ મૂવી આવે છે ઓક્ટોબરમાં, ફર્સ્ટ વીક ઓક્ટોબર. ઇટ ઇઝ કોલ્ડ સિરિયસ મેન. સિરિયસ મેનમાં મારો એડિશનલ સ્ક્રીન પ્લે છે. એમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને સુધીર મિશ્રાએ ડિરેક્ટ કર્યું છે. નેટફ્લિક્સ ઓરિજિનલ છે, ખાલી નેટફ્લિક્સ પર જ રિલીઝ થશે. તો નેક્સ્ટ ફિલ્મ એ છે. અને બાકી તો જે લખી છે હવે આ વાતાવરણમાં જ્યારે શૂટ થાય ત્યારે આવતા વર્ષે આવશે. બાકી જે બની ગઈ છે એ આ એક છે જે રિલીઝ થશે. તો સર હાઉ ડુ યુ ડિસ્ક્રાઇબ કોવિડ પહેલાનો કોવિડ પહેલા તમે શેની વાત કરો છો એક્ઝેક્ટલી? કોવિડ પહેલાનું કન્ટેન્ટ કે કોવિડ પહેલાનું? નોટ કન્ટેન્ટ તો ઓબ્વિયસલી ગમે ત્યારે કોઈ પણ વસ્તુ સેમ જ રહેશે. ફિલ્મની વાત કરું છું કે હવે જે ફિલ્મો શૂટ થતી હતી કોવિડ પહેલા, એ જ રીતે કોવિડ પછી પણ શૂટ થશે કે ના, કોવિડ પછી બહુ ડિફિકલ્ટ છે. કોવિડ પછી ઘણી બધી ગાઈડલાઇન્સ છે કે જેને ફોલો કરવી પડશે. કોવિડ પછી ઘણા બધા રૂલ્સ છે જેને ફોલો કરવા પડશે અને બહુ તકેદારી રાખવી પડશે. ક્રૂ સાઇઝ નાની કરવી પડશે. એટલે ઘણી બધી ટેકનિકલ વસ્તુઓ છે which will change after COVID. Okay, so nobody knows right now. I mean, how it will pan out and how will we shoot, and nobody knows. એકવાર શરૂ થશે શૂટિંગ પછી ખબર પડશે. So do you feel that would affect the filming part? Yeah, definitely it will. કારણ કે સૌથી વધારે તો સફર કરે છે મલ્ટીપ્લેક્સીસ ને. Multiplexes are centrally air conditioned where people sit together. Okay, so જ્યાં સુધી કોવિડ નું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી એ મોસ્ટલી they will remain closed or they will get affected very badly. If they start the cinema halls with say 1/3 of occupation and social distancing and all, તો કેટલી ફિલ્મો નવી રિલીઝ થશે? who will take the risk of releasing their films in this environment? Nobody knows. I mean, those equations are very difficult to predict. Right. As far as news are, if supposed to be trusted, તો ઘણા લોકો એવું કહે છે કે 25% ઓડિટોરિયમ થી કાં તો 25% theaters થી they are planning to start on the screens. So would that correct according to you? Yeah, but no, they will have to start somewhere. ક્યાંક તો શરૂ કરવું પડશે ને, કેવી રીતે તો શરૂ કરવું પડશે. So that will be a start, but then people will have to see કે એમાં નવા ફિલ્મો કેટલા રિલીઝ થાય છે. કારણ કે નવા ફિલ્મો રિલીઝ થાય એના કોન્સ્ટન્ટલી નંબર્સ કમ્પેર થતા હોય છે કે વીકેન્ડ કલેક્શન કેટલું થયું, ફર્સ્ટ વીક કલેક્શન કેટલું થયું. આમાં હવે જો ઓક્યુપન્સી અલાઉડ ઇઝ ઓનલી 30%, તો તમે કેવી રીતે મેજર કરશો કે કેટલું બોક્સ ઓફિસ છે? અને એ ફિલ્મ ધારો કે 100 કરોડનો બિઝનેસ કરતી હોય અને એ 1 વીક કે 2 વીક ચાલતી હોય, તો એ 100 કરોડનો બિઝનેસ કરવા માટે એને 30% ઓક્યુપન્સી માટે સાથે 6 વીક ચાલવું પડશે. Okay, then only it will be able to recover its money. So આ બધા બહુ complicated equations છે which we will not be able to predict right now. Nobody is able to predict. I mean, nobody knows how it will pan out. No, it is not about prediction, sir, but somewhere તમારો experience કે somewhere તમારો જે એ છે where you are closely connected to as far as you know, તો તમારા હિસાબે that was just but anyways, it was great fun talking to you, sir. Yeah, it was great fun, Farhan. I hope કે આપણા ઓડિયન્સ જેટલા પણ જોઈ રહ્યા છે તે લોકોને પણ ખૂબ મજા આવી હોય, ખૂબ જાણી શક્યા હોય, ખૂબ સમજી શક્યા હોય. દરેકના સવાલના જવાબ પણ સરે ખૂબ અંદર ઉતરીને આપ્યા છે એકદમ. So thank you so much, sir. Thank you so much. Thank you so much, everyone, whoever was listening. Thank you so much. Thank you, sir. Thank you so much.
બાય ગુડ બાય નાઇટ, બાય. ટેક કેર, ગુડ ગુડ નાઇટ, નાઇટ. યા. બાય. સો આઈ હોપ કે તમે બધા જોયું. નીરેન સરે ખૂબ 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 when will we see ફરઝાન સર in next movies. નીરેન સર હમણાં જ બોલ્યા કે કોવિડની બહુ ખરાબ અસર ચાલી રહી છે, સો આ બધું પૂરું થવા દો, પછીનું ભગવાન છે જોઈ લઈશું. એન્ડ આઈ હોપ કે તમને બધાને તમારા સવાલોના જવાબ વ્યવસ્થિત રીતે મળ્યા હોય. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. કીપ લવિંગ, કીપ એન્ટરટેનિંગ. ગુડ બાય, ટેક કેર, શુભ રાત્રિ. બસ જલસા કરો આ લોકડાઉનમાં. બાય.